નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ઉદ્યોગપતિની દીકરી ચિકિત્સા બની સાધ્વી ચંદ્રષ્ટિ શ્રીજી મહારાજ અમદાવાદના પોપલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ શ્રી મહારાજે દીક્ષા આપી। વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા। જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકી જણાવ્યું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે છે જ્યારે દીક્ષા લઈને સંયમ જીવન અંગીકાર કરે। જેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી ચિકિત્સા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની છે। અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા અને 2 દીકરાઓનો જન્મ થયો। પ્રજ્ઞાબેનના બેને દીક્ષા લીધી અને તેમના પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી અને માસી મહારાજ જિનેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી ચિકિત્સાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જીવીને આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે। વધુમાં મુમુક્ષુ દીક્ષાર્થી ચિકિત્સાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું કે આજે અમારા પરિવારમાંથી 2 દીકરાઓ પછી માતા ચિકિત્સાએ પણ સંસાર અંસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપમાં આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્વિજય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવચ્યા ગ્રહણ કરીને ઓધો લઈને મંડપમાં નાચી ઉઠ્યા હતા। અને અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી આ ચારિત્ર ધર્મોત્સવમાં વસ્ત્રો રંગાવવાનો વર્ષિતાનો વરઘોડો અને અંતિમ સંસારિક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે ચિકિત્સાબેન સાથે ભગવાન સમક્ષ સ્નાન માંડીને સામો શરણ રચીને ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કોઠારી, કાજોલબેન અને વંશીબેન શાહે પણ આજે ઓઘો ગ્રહણ કરીને દીક્ષા લીધી હતી। આજે અમદાવાદના બોપલ ખાતે આ પાવાપુરી ઉપધાન મંડપની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો દીક્ષાનો પ્રસંગ। ભાગવતી પ્રવજ્યા વડોદરા શહેરની એક સાયન્સ ગ્રેજ્યુએટ એવી દીકરી જિગીશાબેન શાહ, એમની આજે ભાગવતી પ્રવજ્યા એટલે કે દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા પંડિત મહારાજાની નિશ્રામાં ખૂબ ધૂમધામથી ઉજવાયો। વડોદરાની અંદરથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો બસો અને ખાનગી વાહનો દ્વારા અમદાવાદ અહીંયા આવ્યા છે। જિગીસાબેનની દીક્ષાની સાથે સાથે બીજી 4 દીક્ષા દિનેશભાઈ કોઠારી, વંશીબેન શાહ, કાજોલબેન અને ચોથી આ જિગીસાબેનની દીક્ષા। જિગીસાબેનને આજે સંસારી નામ ત્યજીને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાએ એક નવું નામ આપ્યું, જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ। એટલે હવે જિગીસાબેન નામ આ સંસારમાંથી લુપ્ત થઈ જશે અને જીન દ્રષ્ટિ જિગીસાબેનનું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ। જિગીસાબેન એમના 2 પુત્રો એમને પણ અગાઉ દીક્ષા લીધી હતી અને એવો પણ સંયમ જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને હવે એમની માતાએ પણ આજે ભગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે। જૈન સમાજ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને દીક્ષાર્થીનો જય જયકાર આવા ગગનભેદી નારાથી વાતાવરણ ખૂબ જ પ્રફુલ્લિત અને મનોમદ। હમણાં 3 દિવસના મહોત્સવ, ગઈકાલે સરસ મજાનો દીક્ષા માટેનો વર્ષિદાનનો વરઘોડો નીકળ્યો અને ત્યારબાદ અંતિમ વિદાય થઈ અને આજે દીક્ષા ગ્રહણ કરવામાં આવી। દીપક શાહ।